ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ભગવાન ગણેશજીને પ્રિય મોદક 15,500 થી વધુ લાડુનો પ્રસાદ બનાવીને ભોગ સ્વરૂપે ધરવામાં આવ્યા છે। જય અંબે મિત્ર મંડળના મહિલાઓ સહિતના 300 થી વધુ સભ્ય અને આસપાસના રહેવાસીઓએ ગણપતિ દાદા માટે લાડુ તૈયાર કર્યા છે। ગણપતિજીના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યા છે, તેનું ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ વખતે અમે લોકોએ 15,551 લાડુનો પ્રસાદ ધરવામાં આયોજન કરેલું છે। લતાવાસીઓનો સાથ અને સહકારથી આ લાડવા બનાવવાની અંદર અમે લોકોએ 525 કિલો ભેળકું તેમજ 10 ડબ્બા દેશી ઘી અને 30 ડબ્બા તેલ તેમજ 250 કિલો ગોળ અને 2 કિલો જેવું જાયફળ તેમજ કાજુ કિસમિસ એવું 10 કિલો જેવું ફ્રૂટ અંદર રાખી અને મહામોદક લાડુ ધરીએ છીએ। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત આ વિસ્તારના લોકો દ્વારા લાડુનો મહાપ્રસાદ છે તૈયાર કરવામાં આવ્યો છે। ગણપતિ દાદાના 15,500 લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં વિસ્તારની સ્થાનિક મહિલાઓ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ સેવા આપી હતી। સામાન્ય મહિલાની જેમ ધારાસભ્ય રીવાબાએ મહિલાઓની સાથે નીચે બેસીને જેમ વિસ્તારના રહેવાસી હોય એવી રીતે ગણપતિજીના લાડુ તૈયાર કરવામાં સેવા આપી હતી। 15,000 કરતા વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ। અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતા વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છે। તો આ તકે આ પ્રસંગે અવસરે હું જય અંબે મિત્ર મંડળ તેમજ અત્યારે માતૃશક્તિ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક લાડુની પ્રસાદી છે તૈયાર થઈ રહી છે। સમાચાર અમરેલીથી ધારીના